શક્તિએ શિવને પ્રગટ કર્યા, પછી બેનું સમાગમ થાય નહીં. એટલે ભગવાને વિચાર કર્યો કે મારા સૃષ્ટિની રચના કરવી છે માનવની, કઈ રીતે કરવી. પછી વિચાર કર્યો, વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ કરી. વિષ્ણુ ભગવાનની આ થળીએથી આંબો છે ઠેઠ રામ સુધીનો, પણ થળીએથી રામની બધા ડાળખા છે. એટલે વિષ્ણુ ભગવાન, વિષ્ણુના નારાયણ, નારાયણના બ્રહ્મા, બ્રહ્માના મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપના સૂર્ય, સૂર્યના મનુ, મનુના ઈશ્વાકુ. મનુ ભગવાનના વાળા પાડ્યા. મનુના ઈશ્વાકુ, ઈશ્વાકુના વિકુક્ષી, વિકુક્ષીના પરંજય, પરંજયના અંજનાના વિશ્વરિધિ પૃથુ, વિશ્વરિધિ પૃથુના ચંદ્ર, ચંદ્રના યોવાશ્વ, યોવાશ્વના સાવસ્ત, સાવસ્તના બૃહદસ્વ, બૃહદસ્વના કુલિયાશ્વ, કુલિયાશ્વના દ્રઢાશ્વ, દ્રઢાશ્વના હરિયશ્વ, હરિયશ્વના નિકુમ, નિકુમના બૃહનાશ્વ, બૃહનાશ્વના પુરુશ્રાવ્ય, પુરુશ્રાવ્યના શેનજીત, શેનજીતના યૌના સર્વ, યૌના સર્વના માનધાતા, માનધાતાના યૌના સર્વ, યૌના સર્વના હારિત, હારિતના તસત્રદસ્યુ, તસત્રદસ્યુના અનરણ્ય, અનરણ્યના હરિયશ્વ, હરિયશ્વના અરુણ, અરુણના નિબંધન, નિબંધનના ત્રિશંકુ, ત્રિશંકુ રાજા આને આ દેહ સ્વર્ગમાં ત્રિશંકુ એક જ પૃથ્વીમાં આ સૂર્યવંશમાંથી એક જ ગયા, બાકી કોઈ રામ ભગવાનની સરયુ નદીમાં ગયા, એને જળસમાંથી લેવી પડી. વિશ્વામિત્ર ઋષિ એના તરફથી ત્રિશંકુ રાજાને સ્વર્ગમાં મોકલ્યા હતા આને આ દેહે, અને પાછું આવવું પડ્યું. એ સાંડાલ રૂપે પાછા આવ્યા, ત્યાં ન સ્વીકાર્યા, પાછા મોકલ્યા આને આ દેહ. બીજી વખતે 10,000 વર્ષ તપ વિશ્વામિત્ર ઋષિ આપીને ત્રિશંકુ, ત્રિશંકુના હરિચંદ્ર, હરિચંદ્રના રોહિત, રોહિતના હરિત, હરિતના સમ, સમના સુદેવ, સુદેવના વિજસ, વિજસના તરુક ભરૂક, તરુક ભરૂકના બાહુ, બાહુના સગર, સગરના અસમજસ, અસમજસના અંશુમાન, અંશુમાનના દિલીપ, દિલીપના ભગીરથ, ભગીરથના શ્રુત, શ્રુતના નાભ, નાભના અપર, અપરના સિંધુદીપ, સિંધુદીપના અયુતાયુ, અયુતાયુના શૂદ્રપણ, શૂદ્રપણના સર્વકામ, સર્વકામના સુદાસ, સુદાસના સ્વેદા, સ્વેદાના અશ્વમક, અશ્વમકના નારીકવશ, નારીકવશના દશરથ, દશરથના એડવિટ, એડવિટના વિશ્વસ, વિશ્વસના ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના દિલીપ, દિલીપના રઘુ, રઘુના અજ, અજના દશરથ ને દશરથના રામ, રામના લવકુશ, રામને બે, લક્ષ્મણજીને બે, ભરતને બે, શત્રુઘ્ને બે, શત્રુઘ્નના દીકરાએ છીન છે એને વહાવ્યું, લક્ષ્મણના દીકરાએ લખનું છે એને વહાવ્યું, રામના દીકરાએ લાહોર, અને આ આપણું કચ્છવા રાજપૂતો કાઠિયાવાડ કહેવાય છે, એ પછી કહેવાનું પણ આ કચ્છ કહેવાય, એ કુશની રાજધાની. આ શારીને બે દીકરા, શાર વિભાજન. આ આખી સૂર્યવંશનો 72 પેઢીનો આંબો. વાહ ભાઈ વાહ.